ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. જય શ્રી કૃષ્ણ. પહેલાં તમે બંસી મેમનું ગીત સાંભળો, કાકાનું ગીત સાંભળો. આ કેવું થઈ ગયું? પહેલાં તમને રસગુલ્લા ખવડાવ્યા, હવે તમને ઠંડી ખાટી છાશ આપે છે, એના જેવું થઈ ગયું. તો કાંઈ નહીં, આપણે જોઈએ પીસ. ગુજરાતી બધાને સમજાશે ને? ગુજરાતી બધાએ સમજવું જ જોઈએ. શું કામ? કારણ કે આપણો ભારત દેશ છે એ વિવિધ ભાષાઓથી બનેલો છે, વિવિધ સંસ્કૃતિ અને વિવિધ તહેવારોથી બનેલો છે. આપણા દેશની અંદર વર્ષ દરમિયાન ઘણા બધા તહેવારો ઉજવવામાં આવે છે. એમાંના બે તહેવારો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી, આ જે બે તહેવારો છે એને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણા દેશને આઝાદી મળી છે, એટલે આપણે એને સ્વતંત્ર દિન તરીકે, આઝાદ દિન તરીકે ઉજવીએ છીએ. આઝાદી મળી ગયા પછી આપણા દેશને ચલાવવા માટે બંધારણની જરૂર પડે, કંઈક નિયમોની જરૂર પડે ને, તો કંઈક બંધારણ ઘડવામાં આવ્યું, નિયમો અમલમાં મૂકવામાં આવ્યા. બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950ની અંદર અમલમાં મૂકવામાં આવ્યો અને દેશની પ્રજાની હાથમાં દેશનો શાસન વહીવટ આપવામાં આવ્યો. એટલા માટે આપણે આ દિવસને પ્રજાસત્તાક દિન તરીકે, પ્રજાની હાથમાં સત્તા આપવામાં આવી, એટલા માટે આપણે આ દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. આપણને આઝાદી તો મળી ગઈ, પણ આપણને આઝાદી કાંઈ એમનો માગવાથી કે ભીખમાં નથી મળી, કે કાંઈ અંગ્રેજો આપણને આઝાદી દાનમાં આપીને નથી ગયા. આઝાદી આપણે એની પાસેથી છીનવી છે. આઝાદી મેળવવા માટે આપણા દેશની ઘણી માતાઓએ એમના પુત્રોને ગુમાવ્યા છે. આઝાદી મેળવવા માટે ઘણી બહેનોએ એમના ભાઈના બલિદાન આપ્યા છે, એમના ભાઈને ગુમાવ્યા છે, ત્યારે આઝાદી મળી છે. આઝાદી મેળવવા માટે ઘણી પત્નીઓએ, ઘણા પુત્રોએ એમના મા બાપને ગુમાવ્યા છે, ત્યારે આઝાદી મળી છે. આઝાદી એમને મળી નથી. તો આજે આપણને આઝાદી મળી છે, એની બધાને આપણને કિંમત હોવી જોઈએ કે આઝાદીની કિંમત શું છે. પ્રાચીન સમયની અંદર સોનાની સકલી સમાન ગણાતો દેશ આપણો દેશ. પ્રાચીન સમયની અંદર સોનાની સકલી સમાન ગણાતો. જે એકેય દેશ પાસે ધન નહોતું, એ ધન આપણા દેશ પાસે હતું. પણ 100 વર્ષ મુગલો અને 200 વર્ષ અંગ્રેજોએ રાજ કરી અને આપણા દેશને પાયમાલ ગરીબ બનાવી દીધો. પણ જ્યારે વિશ્વના બધા જ દેશે જ્યારે સોનું જોયું નહોતું, એ સમયે આપણા દેશની અંદર 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકાની નગરી સોનાની બનાવી હતી. વિશ્વના તમામ દેશોને રાજ્ય શું છે એની ખબર નથી પડતી, એની ભાન નથી. એ સમયે આપણા દેશની અંદર દ્રાપર યુગમાં ભગવાન શ્રી રામે રામ રાજ્યની સ્થાપના કરેલી હતી. આપણો દેશ કઈ માયકાંગલાનો દેશ નથી. અત્યારે આપણા દેશની ગોતવાની પ્રાચીન સમયમાં આપણા દેશને ગોતવાની ઘણાને જરૂર પડી. તમને બધાને ખબર છે, એસએસ ની અંદર તમે ભણો છો ને કે કોલંબસે અમેરિકાની શોધ કરી છે. ખરેખર કોલંબસ અમેરિકા ગોતવા નતો નીકળ્યો, કોલંબસ ભારતને ગોતવા માટે નીકળ્યો હતો, પણ અમેરિકા તો એને ભૂલથી મળી ગયું છે. અને એ પછી ઈસવીસન 1498 ની અંદર વાસ્કો દ ગામાએ ભારત દેશની શોધ કરેલી છે. આ તમે ભણો છો ને. ભારત એ સમયની અંદર બીજા દેશની પ્રજાને ભારત દેશ ગોતવાની જરૂર પડી હતી. શું કામ ને? કારણ કે બહારના દેશોને ખબર હતી કે ભારત દેશની ભૂમિમાં જે તત્વ રહેલું છે એ તત્વ બીજે એકેય દેશમાં છે. ભારત દેશના યુવાનોની અંદર જે શૂરવીરતા છે એ શૂરવીરતા એકેય દેશ પાસે છે નહીં. એટલા માટે બીજા દેશોને ભારત દેશ ગોતવાની જરૂર પડી હતી અને ભારત દેશ ગોતવા માટે નીકળી ગયા હતા. અત્યારે બધા બહારના જે દેશો છે, વિશ્વના દેશો છે, એની માનસિકતા એવી છે કે ભારત દેશ પાસે સાયન્સ નથી, એ વિજ્ઞાનને જાણતો નથી. પણ એ દેશને શું ખબર છે કે જ્યારે એ દેશની અંદર પ્રજા બોલતા નથી શીખી, એ સમયની અંદર આપણા દેશની અંદર મહાભારત, રામાયણ અને ગીતાના શ્લોકો સંસ્કૃતમાં ગવાતા હતા. જ્યારે એ દેશને કપડાં પહેરવાની ખબર નથી પડતી, એ સમયની અંદર આપણા દેશની અંદર ઋષિમુનિઓ ભગવા પહેરીને આટા મારતા હતા. આ છે આપણી પ્રાચીન સંસ્કૃતિ, પણ આપણને ખબર નથી. અત્યારે આપણને ભણાવવામાં આવે છે ન્યૂટન ગતિના નિયમો, જે સાયન્સની અંદર 10th સ્ટાન્ડર્ડની અંદર ભણાવવામાં આવે છે. અને ન્યૂટને જ્યારે ન્યૂટન ગતિના નિયમો આપ્યા ત્યારે પૂરી દુનિયા એના વખાણ કરે છે. અને અત્યારે બધા દેશની અંદર ન્યૂટનના ગતિના નિયમો ભણાવવામાં આવે છે. પણ એ ન્યૂટન ગતિના નિયમોની શોધ આપણા જ ગ્રંથમાંથી કરેલી છે. પણ આપણી મૂર્ખતાને લીધે આપણો ભારત દેશનું નામ આવ્યું એવું લખીને સાબિત કરી દીધું હતું કે આ પૃથ્વીની ઉપર ગુરુત્વાકર્ષણ છે, ગ્રેવિટીના નિયમો આપ્યા હતા. ન્યૂટનનો જન્મ નતો થયો એને 1600 વર્ષ પહેલા, પણ અત્યારે નામ કોનું આવે છે? ન્યૂટનનું. કારણ કે આપણી મૂર્ખતા છે, આપણા ગ્રંથની અંદર રહેલું જ્ઞાન જે આપણે લઈ શક્યા નહીં. જ્યારે વિશ્વના દેશોને
બે દેશ વચ્ચેના અંતર માપવાની ખબર નથી પડતી. વિશ્વના દેશોને બે દેશ વચ્ચેના અંતર માપવાની ખબર નથી પડતી. તારે આર્યભટ્ટે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર માપીને સાબિત કરી દીધું હતું કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલું છે. જ્યારે વિશ્વના દેશોને વિજ્ઞાનની ખબર નથી પડતી ત્યારે આર્યભટ્ટે બતાવી દીધું હતું કે ચંદ્ર એ સ્વયં પ્રકાશિત નથી, તે માત્ર સૂર્યના કિરણોનું શોષણ કરી અને એ કિરણોનું વિકિરણ કરે છે, ઉત્સર્જન કરે છે, બાકી ચંદ્ર છે સ્વયં પ્રકાશિત નથી. એ પ્રાચીન સમયની અંદર આર્યભટ્ટે સાબિત કરી અને બતાવી દીધું હતું. અત્યારે આપણે ઘડિયાળની શોધ થઈ એટલે આપણને સમયની ખબર પડે છે, પણ જે સમયે વિશ્વના કોઈ પણ દેશમાં ઘડિયાળ નથી, સમયની શોધ નથી થઈ, એ આર્યભટ્ટે એના પુસ્તકમાં એ સાબિત કરીને લખી દીધું હતું કે પૃથ્વીને સૂર્યની ફરતા ભ્રમણ કરવા માટે 365 દિવસ 3 મિનિટ અને 4 સેકન્ડ લાગે છે. અને ત્યારે વિશ્વની અંદર ઘડિયાળની સમયની શોધ પણ નથી થઈ. અને અત્યારે ઘડિયાળની શોધ બહારના દેશ કરે છે અને આપણો દેશ અને આખું વિશ્વ તેના વખાણ કરે છે. શું કામ? કારણ કે આપણા પુસ્તકની અંદર જે જ્ઞાન રહેલું છે એ જ્ઞાનની આપણને ખબર છે નહીં. ખરેખર ભારત મહાન છે. આજે આધુનિક સમયની અંદર અત્યારે જે પણ કાંઈ ટેકનોલોજીનો શોધ થઈ છે, જે પણ નવી ટેકનોલોજી આવે છે, એ બધી જ ટેકનોલોજીના પાયા આપણી દેશની અંદર વર્ષો પહેલા પ્રાચીન સમયની અંદર નખાઈ ગયેલા હતા. પણ આ જ્ઞાન માત્ર પુસ્તકોની અંદર રહી ગયું. યુરોપના દેશો યુરોપના દેશો ટેસ્ટ ટ્યુબ બેબીની શોધ કરે. ત્યાં તમે રોડ ઉપર જોવો છો ને IVF સેન્ટર, ટેસ્ટ ટ્યુબ બેબીની શોધ કરે અને વિશ્વના દેશો બધા જ દેશો એના વખાણ કરે, એની ચર્ચા કરે. પણ એ યુરોપના દેશોને શું ખબર છે? જોઈ લો, એકવાર તપાસી લો. આપણા મહાભારતના સમયની અંદર ગાંધારીએ એક ગર્ભમાંથી અલગ અલગ 100 માટલાની અંદર ગર્ભ રાખી અને 100 પુત્રોને જન્મ આપ્યા હતા. એ આજ લગી કોઈ દેશ નથી કરી શક્યો. આ હતું આપણા દેશનું જ્ઞાન, આ હતું આપણા દેશનું નોલેજ. પણ આપણા દેશની નોલેજની આપણને ખબર રહી નહીં. શું કામ ને? કારણ કે એ જ્ઞાન આપણા માટે ખાલી પુસ્તકમાં રહી ગયું. આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારો અત્યારે આપણે ભૂલી વિદેશની સંસ્કૃતિને અપનાવી રહ્યા છીએ. આપણા અત્યારે ખાખી કપડા પહેર્યા છીએ અને આપણે અત્યારે જીન્સ પહેરતા થઈ ગયા છે, વિદેશની સંસ્કૃતિને અપનાવી રહ્યા છીએ. આપણો દેશ 15 ઓગસ્ટ 1947 ની અંદર આઝાદ તો થઈ ગયો, પણ આપણી માનસિકતા હજી 2025 માં આઝાદ નથી થઈ. આપણે હજી માનસિક રીતે ગુલામ છીએ. વિદેશની અંદર જે ટેકનોલોજી શોધાય છે, જેમ કે મોબાઈલ છે, વોટ્સઅપ, ટ્વિટર, ઘણા બધા એપ્લિકેશનો આવે છે, ઘણી બધી વિડીયો ગેમ્સ આવે છે, આ બધાના હજી આપણે ગુલામ છીએ. આ જે ટેકનોલોજી છે એના ગુલામ છીએ. આ ગુલામમાંથી હજી આપણે 2025 માં પણ બહાર નીકળી શક્યા નથી. આપણે હવે આ ગુલામ જે છે, માનસિક રીતે આપણે જે ટેકનોલોજીના ગુલામ છે, એ ગુલામમાંથી હવે આપણે બહાર નીકળવાનું છે, દેશ માટે કંઈક કરવાનું છે. તમે બધા જ ભારત દેશના ભાવિ ભવિષ્ય છો. તમારે બધાએ આ ટેકનોલોજીના ગુલામમાંથી બહાર નીકળવાનું છે. કોઈએ પણ ટેકનોલોજીનો ગુલામ નથી બનવાનો, ટેકનોલોજીને આપણે ગુલામ બનાવવાના છે. આમાંથી બહાર નીકળી અને ભારત દેશ માટે લડવાનું છે. આ દેશ કોઈ માય કાંડાનો દેશ નથી. આ દેશ સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ અને APJ અબ્દુલ કલામનો દેશ છે. એ યાદ કરાવવાનો છે. આ બધી જ દુનિયાના બધા જ દેશોને બતાવી દેવાનું છે કે ભારત દેશ એ માય કાંગલાનો દેશ નથી. અત્યારે આપણે ખૂબ મોટા મોટા સપના જોઈએ છે કે મારે મોટા થઈને આ બનવું છે, મારે મોટા થઈને IAS અધિકારી બનવું છે. પણ આ જે સપનાને તમારે સાકાર કરવો હોય ને તો એની પાછળ મહેનત કરવી પડે. જેમ કે મારે આ માઇક જોતું છે, મારે આ માઇક મેળવવું છે, તો હું દુકાને જઈ, આ માઇક જ્યાં મળતું હોય એ દુકાને જઈ અને એને 2000 રૂપિયા આપું એટલે મને આ માઇક આપી દેશે. પણ હું ત્યાં કલાકો સુધી રડું, કલાકો સુધી એના પગ પકડું, એની સામે હાથ જોડીને ઊભો રહું, તો પણ મને આ માઇક મળશે નહીં. શું કામ? કારણ કે આ માઇકની કિંમત છે 2000 રૂપિયા. જો હું 2000 રૂપિયા દુકાનવાળાને આપીશ તો એ મને માઇકે આપશે, સાથે સાથે GST વાળું બિલ, ગેરંટી, વોરંટી ફ્રીમાં મને મળશે. શું કામ? કારણ કે આ માઇકની કિંમત મેં ચૂકવી દીધી છે એટલા માટે. એમ તમે જે સપના જોવો છો ને ભવિષ્યની અંદર, ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે, એ સપના ત્યારે જ પૂરા થાય જ્યારે તમે એની કિંમત ચૂકવો છો. તમારે સપના જોવા છે બંગલાના, તમારે ફરવું છે ઓડી અને મર્સિડીઝ કારમાં, પણ તમારા વિચાર છે ઝૂંપડપટ્ટીના, તો તમારા સપના ક્યારેય સાકાર નહીં થાય. તમારે વિચાર કરવા પડશે ડોક્ટર APJ અબ્દુલ કલામ જેવા. જ્યારે તમારામાં વિચારે છે ને
ત્યારે આ ભારત દેશનો વિકાસ થશે, આગળ વધશે. તો મારી તમને બધાને ખાસ એક વિનંતી છે, અત્યારે આપણે જે ટેકનોલોજીની અંદર ગુલામ બનીને રહી ગયા છે, એ ગુલામીમાંથી આપણા ભારત દેશને 2025માં આઝાદી અપાવવાની છે. આપણે જે ટેકનોલોજીના ગુલામ છીએ, એ ટેકનોલોજીના ગુલામ આપણે નથી બનવાનું. વિશ્વના દેશો જે ટેકનોલોજીની શોધ કરે છે ને, એ આપણા દેશની અંદર પાયા નખાયા છે, અને એ ટેકનોલોજીને આપણે ગુલામ બનાવવાની છે. આપણે કોઈ ટેકનોલોજીના ગુલામ બનવાનું નથી. તો ખાસ તમે જે ટાઈમ ખોટી રીતના બગાડો છો, આ દેશની અંદર મોટા ભાગના યુવા વર્ગો ક્યાં ટાઈમ બગાડે છે ખબર છે? વ્યસન અને ફેશનની અંદર. આપણે આ મૂકવાનું છે. જે વિદેશની સંસ્કૃતિ છે એને ભૂલવાનું છે. આપણી સંસ્કૃતિને આપણે અપનાવવાની છે. આપણે વિદેશી સંસ્કૃતિને અપનાવવાની નથી. આપણી દેશની સંસ્કૃતિ મહાન પહેલા હતી, અત્યારે પણ છે અને આગળ જતા હશે પણ એને મહાન આપણે વધારે બનાવવાની છે. એને જાળવી રાખવાનો છે કાયમિક માટે. તો તમે જે સપનાને જોયા છે, એ સપના જરૂરથી સાકાર થાય, પણ એના માટે તમારે એની કિંમત ચૂકવવી પડે, તનતોડ મહેનત કરવી પડે. આપણા ધાર્મિક ગ્રંથો ગીતાની અંદર લખાયેલું છે ને, ભગવાન શ્રી કૃષ્ણએ એના મુખેથી જ કહેલું છે કે કર્મથી મોટો કોઈ ધર્મ નથી. આપણા દેશની અંદર ભલે વિવિધ ધર્મના લોકો રહે છે, આપણો ધર્મ એક જ છે. આપણું જે કર્મ છે, કર્મથી મોટો આપણો કોઈ ધર્મ છે નહીં. અત્યારે તમે વિદ્યાર્થીઓ છો, તમારો કર્મ છે ભણવું, અભ્યાસ કરવો, ભણવામાં ધ્યાન આપવું. તો એ જે તમારો કર્મ છે, એ તમારે વ્યવસ્થિત રીતે નિભાવવો જોઈએ. જો એ કર્મ વ્યવસ્થિત થશે તો આ દેશનો વિકાસ થશે. જય હિન્દ.